કેમ છો વિદ્યાર્થી મિત્રો? ઈ અભ્યાપુ ધ લર્નિંગ એપમાં તમારું ખૂબ ખૂબ સ્વાગત છે. તો આજે ઈ અભ્યાપુ લઈને આવ્યું છે આપણા બીકોમ સેમ 4 ના વિદ્યાર્થી મિત્રો માટે બેન્કિંગ. ભાર આપવાનું છે ક્રેડિટ 2. જેમનું પણ બેન્કિંગ ક્રેડિટ 2 રહેશે એમના માટે આપણે આ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચનની લિસ્ટ જોઈ રહ્યા છે. ચાલો જઈએ તો લિસ્ટ પર. આપણે સૌથી પહેલા આપણે જોઈશું લોંગ ક્વેશ્ચન. તો એમાં આપણે જોઈએ સૌ પ્રથમ સ્ટાર્ટઅપ લોન અરજી કરવા માટેની પ્રક્રિયા સમજાવો. ઘણો ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, તૈયાર ખાસ કરીને જજો. અને સાથે સાથે 2 માર્ક્સ નો પણ મેં તમને અહીંયા આપી દીધો છે કે ભાઈ આમાં આપણો 2 માર્ક્સ નો કયો ક્વેશ્ચન આવી જશે. તો સ્ટાર્ટઅપ લોન માટે અરજી કરવા માટે જરૂરી દસ્તાવેજો જણાવો. ત્યાર બાદ આપણે વાત કરીએ નેક્સ્ટ બેંક વિલીનીકરણનો અર્થ આપો. બેંક વિલીનીકરણના પડકારો અને તકોની વિગતવાર ચર્ચા કરો. આ મેઇન આપણો લોંગ ક્વેશ્ચન છે. 2 માર્ક્સ નો સાથે સાથે આપણે કરી દઈશું બેંક વિલીનીકરણનો અર્થ અને બેંક વિલીનીકરણના પડકારો જણાવો, જે આપણે ઓલરેડી અહીંયા તૈયાર જ છે. બરોબર. ત્યારબાદ બેંક વિલીનીકરણની ગ્રાહકો પર અસરની ચર્ચા કરો. એમાં 2 માર્ક્સ માટે આપણે તૈયાર રાખીશું ગ્રાહકો પર નકારાત્મક અસર. નેક્સ્ટ આપણે જોઈએ લોંગ ક્વેશ્ચનમાં ભારતમાં બેંક વિલીનીકરણના મુખ્ય ઉદ્દેશો સમજાવી તેના મહત્વની ચર્ચા કરો. ત્યારબાદ સિબિલ સ્કોર એટલે શું વારે ઘડીએ પૂછાયા કરે છે એટલે કરી જ નાખવાનો. સિબિલ સ્કોરનું મહત્વ સમજાવો અને તેમાં પણ ખાસ કરીને બેંકો માટે મહત્વ આપણે જોઈ લઈશું. બરોબર. ચાલો ત્યારબાદ લોન અને એડવાન્સીસના ફાયદા અને ગેરફાયદા સમજાવો. તો આટલા આપણા લોંગ ક્વેશ્ચન્સ છે. લોંગ ક્વેશ્ચનમાં પૂછાય તો એ પણ અને ટૂંકનોંધ તરીકે પૂછાય તો પણ આપણને લગતા આવશે. જવાબ તો એ જ રહેશે. બરોબર. ચાલો ત્યારબાદ આપણે જોઈએ શોર્ટ ક્વેશ્ચન. અમુક 2 માર્ક્સના ક્વેશ્ચન જે આપણા બાકી છે હજુ. સિબિલ સ્કોર એટલે શું? લોંગમાં મેં તમને આપેલો છે તેમ છતાં અહીંયા રાખ્યો છે. એનો મતલબ કે ઇમ્પોર્ટન્ટ છે. બરોબર. બેંક વિલીનીકરણનો અર્થ આ પણ મેં તમને લોંગમાં આપ્યો છે, પરંતુ તેમ છતાં અહીંયા છે. કેમ? કારણ કે તમે ઇગ્નોર નહીં કરો. બરોબર. તો આ બંને આપણે કરી જ નાખવાના. એપીઆર નું પૂરું નામ આપો, તેનો અર્થ સમજાવો. લોન અને ધિરાણ વચ્ચેના તફાવતના મુદ્દાઓ જણાવો. તો આ તફાવતના મુદ્દા કરીશું ત્યારે આપણે લોન એટલે શું અને ધિરાણ એટલે શું બંનેની વ્યાખ્યા પણ આપણને આવડી જશે. તો લોન એટલે શું અને ધિરાણ એટલે શું એના અર્થ પણ આપણે કરવાના. તાજેતરમાં થયેલ બેંક વિલીનીકરણની યાદી આપો. મુખ્ય હકીકત પત્રક, જેને આપણે શોર્ટ ફોર્મમાં કહીએ છીએ KFF નો અર્થ સમજાવો. બેંક ધિરાણના મુખ્ય હેતુઓ જણાવો. બેંક રાષ્ટ્રીયકરણ એટલે શું તેના ઉદ્દેશો જણાવો. છુપાયેલા ચાર્જીસ શું છે? લોન સાથે સંકળાયેલા સામાન્ય છુપાયેલા ચાર્જીસની યાદી આપો. અને લાસ્ટ સ્ટાર્ટઅપ લોન એટલે શું? તો આટલા આપણા શોર્ટ ક્વેશ્ચન હતા. ક્રેડિટ 2 નું પેપર છે એટલે એવું નહીં કે આગલા દિવસે વાંચી લઈશું. બરોબર. ઇમ્પોર્ટન્ટ લિસ્ટ તમારા હાથમાં આવી ગઈ છે. વ્યવસ્થિત રીતે તૈયારી સ્ટાર્ટ કરી દો. બેસ્ટ ઓફ લક તમારી એક્ઝામ માટે.